હેલો, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ અપમ. અપમ માટે મેં લીધું છે સોજી બહુ ઝીણી આવે એવું નહીં, આવું દાણાદાર આવે ને સોજી એ લઈ લેવાનું છે. ખાટી છાશ લઈ લેવાની છે. ઝીણા સમારેલા મરચાં લઈ લેવાના છે. કોથમરી લઈ લેવાની છે અને ડુંગળી. જેટલું તમે અપમ બનાવવાનો હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું. અમે તો થોડુંક બનાવવાના છે એટલે બધું થોડું લીધું છે. ડુંગળી મેં એટલે સુધારી નથી રાખી કેમ કે કાળી પડી જાય, એનામાં વાસ આવી જાય, એટલે જ્યારે આપણે નાખવાની છે ત્યારે જ આપણે સમારશું. તો ચાલો હું તમને આગળ બતાવું. આ રવાને આપણે પહેલાં લઈ લેશું. આ છાશ આપણે એક વાટકો નાખી દઈશું, એમાં હલાવી લેશું એને. હવે આને આપણે 15 થી 20 મિનિટ ઢાંકીને રહેવા દેવાનો છે. એ એકદમ ફૂલીને સરસ ન થઈ જાય, એનામાં હાથો આવી જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનો છે. છાશ હંમેશા ખાટી જ લેવાની એટલે સરસ એમાં. અને જ્યારે આપણે બનાવવાનું હોય ત્યારે જ આપણે બધા મસાલા એમાં નાખવાના છે. આમાં દરેક જાતના શાકભાજી પણ તમે નાખી શકો, પણ મારે અત્યારે શાકભાજી હાજર નથી, નહીંતર ગાજર, કેપ્સિકમ તમે બધું નાખી શકો આમાં. તો હવે આને આપણે રહેવા દઈશું ઢાંકીને 15-20 મિનિટ રહેવા દઈશું. પછી હું તમને આગળ બતાવું. તો ચાલો આપણે 15 મિનિટ 20 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે જોઈ લઈએ. હજુ છાશ બધી પી ગયા છે સોજી. આપણે એવું લાગે કે બધું છાશ પી ગઈ છે તો આપણે એમાં થોડું પાણી નાખશું. એમાં આપણે આ ડુંગળી નાખી દઈશું. આ લીલા મરચાં કેપ્સિકમ લીધા છે એ નાખી દઈશું. આ પાછળથી મેં એડ કર્યું છે મકાઈના દાણા, એ લઈ લઈશું. થોડાક ધાણા નાખી દઈશું. અમારે તીખું ખાવાવાળા છે ને એટલે અમે શાકભાજી થોડા ઓછા એડ કર્યા છે. પછી આપણે બીજી વાર બનાવશું ત્યારે બધા શાકભાજી નાખશું. જીરું નાખી દીધું, એને આપણે હલાવી લઈશું. પાણી નાખી દઈશું થોડુંક. છાશ બધી પી ગઈ છે ને પાણી નાખી દેવું. હજી એને આપણે 10 મિનિટ રહેવા દઈશું આમનો, કેમ કે આ બધા જે મસાલા નાખ્યા હોય ને રવો ને બધું સેટ થઈ જાય, એટલે એને આપણે 10 મિનિટ રહેવા દઈશું. 10 મિનિટ રહેવા દઈ પછી આપણે કરશું. તો ચાલો હવે આપણે આ થઈ ગયું છે બેટર તૈયાર. અને આમાં મેં તેલ ગ્રીસ કરી નાખ્યું છે. હવે આપણે અપમ બનાવશું. આપણે આવી રીતે ચમચીથી મૂકી દઈશું. બધામાં મૂકી દેવાનું છે આવી રીતે ભરી દેવાનું છે. હવે આ જો આપણે અંદર બધું કરી નાખ્યું છે પાથરીને. હવે એને આપણે 5 જ મિનિટ એને રહેવા દેવાના છે. તો ચાલો હવે આપણે એને જોઈ લઈએ. આ આપણા એક સાઈડ થઈ ગયા છે રેડી. હવે એને આપણે ફેરવી લેશું. જો મસ્ત થઈ ગયા છે. હવે બીજી સાઈડ એને આપણે ફેરવી લેવાના છે. બંને સાઈડ સરખા મસ્ત શેકાઈ જશે. હા તો ચાલો અપમ આપણા થઈ ગયા છે તૈયાર. તો તમને તોડીને બતાવું. જો સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે અને અંદર પણ જો બધા દાણા દેખાય છે મસ્તીના અને સરસ ક્રિસ્પી થઈ ગયા છે. આ ચટણી હારે આપણે લીલી ચટણી હારે એને ખાવાનું છે આવી રીતે. અને જો તમને અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો બધા.